ગુજરાતના રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે કારણ કે વિસાવદરની જે પેટા ચૂંટણી છે તે યોજાવાની હતી તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જનતા રેડ પાડવામાં આવી હતી ને આ બધાને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક હોય, બંને ષડયંત્ર કરતા હોય તેવા આક્ષેપો લાગ્યા હતા। હવે આ આક્ષેપો ઉપર વધુ એક કહેવાય છે એક્શન લેવામાં આવી રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। કોંગ્રેસના લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી હતી અને 10 કરોડનો દાવો કર્યો હતો કારણ કે જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં કોંગ્રેસના નેતા લલિત વસોયા દેખાયા હતા। ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો એક ખેલ હોય પૈસા વહેંચવાનો તે ખુલ્લો પાડ્યો હતો, પરંતુ આ બધા જે ખેલ રચાયા વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ અને ત્યારબાદ હવે કોંગ્રેસના લલિત વસોયા ફરી સક્રિય થયા છે। તેમણે ગોપાલ ઇટાલિયા પર માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે, અરજી લખી છે અને 10 કરોડનો કેસ કર્યો છે અને એ 10 કરોડ 10 દિવસમાં આપવા માટેની એમણે વાત કરી છે। ત્યારે જ્યારે અમે લલિત વસોયા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું છે કે તે લીગલ એક્શન લેશે, પરંતુ લલિત વસોયાની સામે ગોપાલ ઇટાલિયા પણ જેમ તેમ નથી કારણ કે તે પણ એક વકીલ છે। ગોપાલ ઇટાલિયાએ આજે જ્યારે અમારા સહયોગી દ્વારા તમને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે શું જવાબ આપ્યો અરજીને લઈને તેના પર નજર કરીએ। મને નોટિસ મળી નથી, મેં વાંચ્યું નથી એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં। હવે એ નોટિસ વાંચું તો ખબર પડે, મને મળી નથી। તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયાને આપવાની છે એ નોટિસ એણે ટીવીમાં આપી છે, તો ઈરાદો જુઓ ને, મને આપો, જવાબ મારે આપવાનો છે, કેસ મારે લડવાનો છે। મને નોટિસ મળી નથી ને આખી દુનિયામાં ફરે છે, એના ઉપરથી ખબર પડી જાય કે ઈરાદો શું છે એમ। રામ જાણે, હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ। હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું, ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં, એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે। એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે, પણ જનતાનો ચુકાદો આવી ગયો છે એટલે હવે કઈ બીજો ચર્ચાનો વિષય। જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ જડબાતોડ જવાબ આપ્યો છે ને કહ્યું છે કે હું વકીલ છું અને ખાસ કરીને કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલી રહી હોય તેવા આક્ષેપો કર્યા છે। ભાજપના ઇશારે કોંગ્રેસે લલિત વસોયા છે તેમણે આ નોટિસ આપી છે અને કોંગ્રેસ ભાજપ બંને એક જ છે તેવા આક્ષેપો કર્યા છે અને ગોપાલ ઇટાલિયા છે જે જીતી ગયા છે તે ભાજપને પચતું નથી તેવી પણ વાત કરી છે। તમને શું લાગી રહ્યું છે આ મુદ્દે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।